તો આજે આપણે બનાવવાની છે નાન। તો નાન બનાવવી હોય ને તો લોટ છે ને હંમેશા 2 કલાક પહેલાં જ બાંધી લેવાનો છે। નાનનો લોટ 2 કલાક 2-2.5 કલાક જેવો પહેલાં બાંધી લેવાનો। તો આપણે 1 કિલા મેંદાના લોટની નાન બનાવવાની છે। તો પહેલાં મેંદાના લોટને આપણે છે ને સરખાએ છે ને સાળી લેવાનો છે। બધો લોટ છે ને પેલા આપણે સરખાએ સાળી લઈએ। તો હવે આપણે છે ને લોટ સાળી લીધો અને એમાં નાખશું દળેલી ખાંડ। 1 કિલો લોટ લીધો છે તો આટલી હવે એમાં દળેલી ખાંડ નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। તો હવે એમાં નાખશું સોડા, ભજીયાના સોડા, સાજીના ફૂલ, તેલ નાખશું 2 પાવડા તેલ। હવે એમાં નાખશું દહીં, બધું મિક્સ કરી અને લોટ બાંધી લેશું। તો 3 ભાગનો લોટ અને 1 ભાગના જેટલું દહીં નાખી અને લોટ બાંધવાનો હોય અને થોડુંક પછી પાણી નાખવાનું। તો આ રીતનો હવે આપણે લોટ બાંધી લઈ નાનનો। તો વચ્ચે થોડું થોડું પાણી નાખતા જઈ। તો લોટ હવે આપણો બંધાવા આવ્યો છે। તો એને છે ને હવે આપણે હરખાએ કહણી લેવું। હવે તેલ નાખશું, તો લોટ હવે નાનનો બંધાઈ ગયો છે અને આમ કહીને આમ આંગળી મારી અને પાછો ઉપસી જાય ને ત્યાં સુધી કહણવાનો અને હવે તેલ લગાવી અને મૂકી દેવાનો છે 2 કલાક। ફરતું તેલ લગાડી દેવાનું। તો મેં કપડું ઢાંકીને પછી બાઉલ ઢાંકવું એમ। તો હવે કપડું ઢાંકી અને બાઉલ ઢાંકી દઈ અને હુકાઈને એમ। જો તો નાનના લોટને છે ને 2 કલાક રાખી દીધો તો અને હવે ગુંદલા કરવાના છે। હાલો તો હવે નાન કરવા વર્ગીશી। અને લોઢી ઉપર કરવાની છે તો લોઢી ગરમ થવા મૂકી દીધી છે। મોટો બુઓ કરવો છે તો હવે છે ને પાણી લગાડવાનું છે, બાજુમાં રાખ્યું છે। તો નાન ઉપર પાણી લગાડી દીધું અને જે પાણીવાળો ભાગ છે ને એ જ લોટીમાં ચોંટાડી દેવાનો। જે પાણીવાળો હતો ને એ જ। તો હવે એ જ રીતના બીજી નાન વણવાની છે।
તો ઓલી નાન છે ને ધીમા ગેસે ચડે છે અને બીજી નાન વણાય છે. તો એમાં પણ પાણી લગાડી દઈ અને આ રીતના છે ને તવી ઊંધી કરી અને બીજી સાઈડ ડાયરેક્ટ તાપમાં આપણે શેકવાની છે નાનને. તો પાણી લગાવ્યું હોય એટલે તવીમાં ચોટી જાય એક સાઈડ નાન અને આ રીતના છે ને એને તાપમાં રાખીને કરવાની છે. તો જો નાન આપણી થઈ ગઈ છે મસ્ત તૈયાર, શેકાઈ ગઈ છે. તો જો નાન થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ અને ભેગું છે કાજુનું શાક, પંજાબી શાક. તો નાન સાથે પંજાબી શાક અને એની સાથે છે રબડી. તો ચાલો ખાવું હોય તો આવી જાઓ. તો ચાલો ફેન્સી ને પહલ જમવા બેસી ગયા છે. નાન, પંજાબી શાક અને સાથે રબડી, સલાડ અને અડદનો પાપડ. તો ચાલો તમે પણ આવી જાઓ જમવા.